કેશોદ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં વહેણમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવશે કે કેમ? ચોમાસું બેસે તે પહેલાં જ વહીવટીતંત્ર દ્વારા આવશ્યક સુવિધાઓ પૂરી પાડતી કચેરીઓ પાસે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવા સૂચન આપવામાં આવે છે। ત્યારે કેશોદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં જાડી ઝાખરા દૂર કરીને સંતોષ માનવામાં આવશે કે કેમ? અને શહેરમાંથી પસાર થતી ઉતાવળિયા નદી ટિલોળી નદીના વહેણ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે વોકળામાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે કે કેમ તે એક ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે ગત વર્ષે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જાનમાલની પારાવાર નુકસાની થઈ હતી। ત્યારે કેશોદ શહેરમાં પસાર થતી મુખ્યત્વે બે નદીઓ ઉતાવળિયા નદી અને ટિલોળી નદી કિનારે આડેધડ ગેરકાયદેસર દબાણો ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે પુલ પર ગેરકાયદેસર બાંધકામ સહિત નદી નાળા વોકળામાં બાંધકામો કરીને પાણીના વહેણમાં અડચણ ઊભી કરવામાં આવી છે। ત્યારે નગરપાલિકાને વગર નોટિસે દૂર કરવાની સત્તા હોવા છતાં ફરિયાદ કરવામાં આવે તો નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે। કેશોદ શહેરમાં રિફ્રેશિંગ કામ હેઠળ બનાવવામાં આવેલા રોડ રસ્તાઓ ખોદકામ કર્યા વગર સીધા જૂના રોડ ઉપર બનાવવામાં આવતા ઊંચાઈ વધી જતા પાણી ભરાવાની સમસ્યા ઊભી થવાની સંભાવના છે। ત્યારે કેશોદ શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવા ખોદકામ કરવામાં આવેલા રસ્તાઓ ફરીથી બનાવવામાં ન આવતા કાદવ કીચડ પાણીના ખાબોચિયા ભરાવાની સંભાવનાઓ પણ છે। ત્યારે કેશોદના માંગરોળ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે વોકળામાં મેટલ મોરમ નાખીને બુરી દેવામાં આવતા પાણી સહેલાઈથી નીકળી શકે તેમ નથી। ત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। ત્યારે કેશોદના 4 ચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે। ત્યારે બીજી બાજુથી પસાર થતા વોકળામાં પાણી નીકળી શકે તેમ ન હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે। ત્યારે કેશોદ શહેરમાં શેખ ગેરેજથી હિન્દુ સ્મશાન રોડ સમાંતર પસાર થતા ટિલાળી નદીમાં પૂર સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ અધૂરું રાખીને અભરાઈએ ચડાવી દેવામાં આવ્યું છે, જેના કારણે આકસ્મિક ઘટના બનવા ઉપરાંત નદીનું પાણી રસ્તા ઉપર ફરી વળે તો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।